અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે। કોંગ્રેસના સાંસદ અને તેજાબી વક્તા જ્ઞાનીબેન ઠાકોર આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે। જ્ઞાનીબેન ઠાકોર સૌપ્રથમ લેટરકાંડમાં ફસાયેલી યુવતી પાલગોટીના નિવાસસ્થાને તેની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી। આ વિશે વધુ વિગત મેળવી આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે અમરેલી પહોંચ્યા હતા। તેઓ સૌપ્રથમ વિઠ્ઠલપુર ગામે પહોંચી લેટરકાંડમાં ફસાયેલી યુવતી પાલગોટી સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લેતા આક્ષેપો કર્યા હતા કે ભાજપ લોકશાહીને નથી માનતી। ચૂંટણી આવે એટલે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, ફોર્મ પાછા ખેંચાવીને બિનહરીફ કરાવે છે। વધુમાં તેમણે જણાવ્યું કે વિઠ્ઠલપુર ગામે પાલગોટીના પરિવારને મળી એક ગરીબ પરિવારની દીકરીને હેરાન કરી સરઘસ કાઢવામાં આવે છે। સમગ્ર ગુજરાતની બેન દીકરીનું અપમાન છે। સમગ્ર કોંગ્રેસ પરિવાર ન્યાય અપાવવા માટે લડીશું। ડ્રગ્સના ગુનેગારોને પકડવાને બદલે નાના માણસને આ લોકો હેરાન કરે છે। સાથે જ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે નગરપાલિકાનું ચૂંટણીમાં કોંગ્રેસના આશીર્વાદ મળશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે ચલાલા, રાજુલા અને સાવરકુંડલામાં પણ ચૂંટણી સભાઓ ગજવવાના છે। આ પત્રકાર પરિષદમાં તેમણે શું કહ્યું સાંભળીએ। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત 16મી તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। એના પ્રચાર અર્થે જિલ્લા કોંગ્રેસ સમિતિના આમંત્રણને માન આપીને પ્રદેશ સમિતિએ અહીંયા પ્રચાર માટે આદેશ કર્યો છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ, બેન જેનીબેન, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું। આજે 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ ગોઠવ્યો ત્યાં જઈને કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરીશું। સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી એમની ડબલ એન્જિનની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ। 15 વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સફાઈની વાત હોય અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે। ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે સારી રીતે વિકાસ કરશું। તો ભારતીય જનતા પાર્ટીનું રાજ એ 30 વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને 15 વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે। ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુલાના તમામ 4 નગરપાલિકાઓનો વિકાસ કરવાનું। ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનતી નથી। ડેમોક્રેસીને ટકાવવાનું કામ એ સર્વપક્ષીય અને તમામ લોકોનું, નાગરિકોનું છે। પણ ચૂંટણી આવે એટલે સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, એમના ફોર્મ વિડ્રો કરાવીને બિનરીફ કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું, કોઈ નાના મોટી લાલચો આપવી, એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપવી, આ એમના લોહીમાં વરેલું છે। એ એમને લોકોને પ્રેમથી કે લોકશાહીની જે આપણી પ્રણાલિકા, બંધારણીય જે આપણા વર્ષોથી આપણા જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે, એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામ દામ દંડ ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ, સ્નેહ, લાગણી અને એક બંધારણીય જે આપણાને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે। ત્યારે ભૂતકાળની અંદર કોઈ પણ સ્ટેટની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયોમાંથી મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા। એમ અનેક વખત જ્યારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એ એમને સતત લોકશાહીનું હનન કરવા માટેનું કામ કર્યું છે। ત્યારે હું આજે
અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું. આજે મેં પોતે વિઠ્ઠલપુરની મુલાકાત લીધી. પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત. પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે. ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને, પ્રતાપભાઈને, જેનીબેનને ને એમને કે પરિવારના પડખે ઉભા રહ્યા, સતત એમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા. આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલબેનને ન્યાય મળે એમને જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારીએ આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો. તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા, એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે. ચાહે બેન દીકરીની વાત હોય, કોઈ આમ નાગરિક હોય, એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું. એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અને અમરેલી માટે ચિંતાનો વિષય છે. ડ્રગ્સના ગુનેગારોને પકડવાને બદલે એક નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર ડરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું એ એક પ્લાનિંગ બંધ જ્યારે વારંવાર થતું હોય છે ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ સત્તા માટે નહીં પણ સેવા માટે છે અને સંઘર્ષ માટે છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય, આ પાયલબેનના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારમાં મહિલાઓનું કે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે પ્રોટેક્શન આપવા માટેનું મનોબળ વધ્યું છે. અને જ્યારે પણ આવી કોઈ ઘટના અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવે, બેન દીકરીઓની સુરક્ષા માટે ગંભીર રહે, પણ ક્યાંક આવી ઘટના બનશે તો જેમ અમરેલીએ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાથે મળીને પ્રોટેક્શન આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું, એમ જ્યાં જ્યાં જ્ઞાનીબેન અને જેનીબેન, જ્ઞાની ને જેનીની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલીની જનતા એ જ્ઞાનીની ને જેનીની જોડીને લોકસભામાં મૂકશે, પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય.